નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરળ રીતે સમજીશું ચૈત્ર અમાસ કયા દિવસે આવે છે, 18 માર્ચ કે 19 માર્ચ। તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ, કારણ કે આ વખતે અમાસ તિથિ 2 દિવસ આવી રહેશે અને 19 માર્ચના દિવસે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પણ શરૂ થઈ રહેશે। આ દિવસે સૂર્યોદય સુધી અને બ્રહ્મ મુહૂર્તમાં અમાસ તિથિ રહેશે। તેથી ઘણા લોકોમાં આ પ્રશ્ન છે કે અમાસનું વ્રત અને સ્નાનદાન કયા દિવસે યોગ્ય રહેશે। તો આ વખતે અમાસ તિથિ 18 માર્ચ બુધવાર સવારે શરૂ થશે। તે પહેલા સુધી ચૌદશ તિથિ રહેશે। અમાસ તિથિનો સમાપ્ત 19 માર્ચ ગુરુવાર સવારે થશે। ઉદય તિથિના નિયમ મુજબ જોવામાં આવે તો 19 માર્ચને ગુરુવારની અમાસ ગણાય છે, પરંતુ 18 માર્ચ બુધવારે આખો દિવસ પણ અમાસ તિથિ રહેશે અને પિતૃઓની પૂજા સામાન્ય રીતે બપોરના સમયમાં કરવામાં આવશે। અમાસ તિથિના દિવસે સવારે અને સાંજે પૂજા કરવામાં આવે છે, જેમાં પીપળાના વૃક્ષના થડમાં અથવા શનિદેવના સમક્ષ દીવો પ્રગટાવવામાં આવે છે અને પરિક્રમા પણ કરવામાં આવે છે। આ તમામ શુભ મુહૂર્ત બુધવારે જ મળશે, તેથી અમાસનું વ્રત 18 માર્ચને બુધવારે રાખવું યોગ્ય રહેશે। 19 માર્ચ ગુરુવારે સવારે સુધી અમાસ તિથિ રહેશે અને આ સમય દરમિયાન બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય પણ અમાસ તિથિમાં જ આવશે। આથી અમાસ સમાપ્ત થાય તે પહેલા પવિત્ર નદીમાં સ્નાન, જેમ કે ગંગા વગેરેમાં ડૂબકી લગાવી તેના પુણ્ય પણ 19 માર્ચ ગુરુવારે પણ પ્રાપ્ત થઈ શકે છે। આ વખતે બુધવારે બ્રહ્મ મુહૂર્તમાં અમાસનું સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરી લેવો જોઈએ। આ દિવસે શતભિષા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર હોવાથી શુભ યોગ પણ બનશે। આ શુભ યોગના અમાસની પૂજા અને દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। આ વખતે અમાસના દિવસે ચતુષ્પદકરણ અને બનશે, તે પિતૃ તર્પણ અને પિતૃ પૂજા માટે પણ ખૂબ શુભ માનવામાં આવે છે। આ સમય દરમિયાન તમે પિતૃઓના નામે દાન, તર્પણ, પિંડદાન વગેરે કરી શકો છો। આ દિવસે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર સવાર સુધી રહેશે, શુભ યોગ પણ સવાર સુધી રહેશે, ત્યારબાદ શુક્લ યોગ શરૂ થશે। આ તમામ યોગો અમાસના સ્નાનને વધુ પવિત્ર બનાવશે। આથી ગુરુવારે પણ આ શુભ યોગમાં અમાસનું સ્નાન કરી શકાય છે। ત્યારબાદ તમે નવરાત્રિની પૂજા માટે સંકલ્પ લઈ શકો છો, કળશ સ્થાપન કરી વ્રત કરી પણ શકો છો। અમાસના દિવસે આ તિથિ ખૂબ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન કરવું નહીં। તમારી ક્ષમતા મુજબ પિતૃઓના નામે દાન જરૂર કરવું, કારણ કે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે। સાંજે ઉત્તર દિશા તરફ મુખ કરી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો અને માતા લક્ષ્મીના નામે ઉત્તર દિશા તરફ દીવો પ્રગટાવવો। અમાસના દિવસે પિતૃઓ ઉપરાંત ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી સહિત પોતાના આરાધ્ય દેવ દેવીઓની પૂજા જરૂર કરવી જોઈએ। આ દિવસે માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ। પંચબલી કાઢી કાગડા, કૂતરાઓ માટે અન્ન મૂકવું અને ગાય માટે રોટલી અથવા ભોજન મૂકવું ખૂબ શુભ માનવામાં આવે છે। હિન્દુ ધર્મના શાસ્ત્રમાં અમાસ તિથિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ખાસ કરીને ચૈત્ર માસની અમાસ પિતૃઓને તર્પણ કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગરુડ પુરાણ અને ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે અમાસના દિવસે પિતૃઓ પૃથ્વી પરથી પોતાના વંશજોની પાસે આવે છે અને પોતા માટે કરાયેલા તર્પણ, દાન અને પૂજાથી પ્રસન્ન થાય છે। પ્રાચીન સમયમાં એક નગરમાં એક ધર્મપરાયણ વેપારી રહેતા હતા। ખૂબ જ ધનવાન હતા, પરંતુ તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું। તેમના ઘરમાં સતત કલહ રહેતો હતો, વ્યવસાયમાં નુકસાન થતું હતું અને પરિવારના બધા સભ્યો વારંવાર બીમાર પડતા હતા। ઘણા ઉપાયો કરવા છતાં તેને મુશ્કેલી દૂર ન થતી હતી। એક દિવસ વેપારી ખૂબ દુઃખી થઈ ગયા અને નજીકના જંગલમાં આવેલા એક આશ્રમમાં ત્યાં પહોંચ્યા। ત્યાં એક મહાન ઋષિ તપસ્યા કરતા હતા। વેપારીએ ઋષિને નમસ્કાર કરી પોતાની બધી સમસ્યાની વાત કરી। ઋષિ થોડા ક્ષણો ધ્યાનમાં બેસ્યા અને પછી બોલ્યા કે હે વેપારી, તારા જીવનમાં આવતી મુશ્કેલીઓનું મુખ્ય કારણ પિતૃદોષ છે। તારા પિતૃઓ તારા પરથી પ્રસન્ન નથી થતા, તેથી તું પીડા ભોગવશો। ચૈત્ર માસની અમાસના દિવસે તું આ વ્રત રાખ અને પિતૃઓને તર્પણ કર। ઋષિએ આગળ કહ્યું કે તે દિવસે વહેલી સવારે પવિત્ર નદીમાં સ્નાન કર, પછી પીપળાના વૃક્ષને જળ અર્પણ કર અને પોતાના પિતૃઓના નામે તર્પણ અને દાન કર। જો તું આ બધું શ્રદ્ધાથી કરશે તો તારા પિતૃ પ્રસન્ન થશે અને તારી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે। વેપારીએ ઋષિના જણાવ્યા મુજબ બધું કરવાની પ્રતિજ્ઞા જ લઈ લીધી। કેટલાક દિવસો પછી ચૈત્ર માસનો પવિત્ર દિવસ આવ્યો।
વેપારી વહેલી સવારે ઉઠ્યો અને પવિત્ર નદીમાં સ્નાન કર્યું અને પછી તેણે પોતાના પિતૃઓનું સ્મરણ કરી તર્પણ કર્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. તે પછી પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવ્યો અને ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિપૂર્વક પૂજા કરી. તે દિવસે વેપારીએ ગરીબોને અન્ન, વસ્ત્ર અને દક્ષિણાનું દાન કર્યું. કહેવામાં આવે છે કે તે જ રાત્રે વેપારીને સ્વપ્ન આવ્યું કે સપનામાં તેના પિતૃ પ્રગટ થયા અને બોલ્યા કે બેટા, આજે તું ચૈત્ર અમાસના દિવસે અમારું સ્મરણ કરી તર્પણ અને દાન કર્યું છે, તેથી અમે તારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. પિતૃઓએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવે તારા જીવનમાંથી બધા દુઃખ દૂર થઈ જશે અને તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. સવાર થતાં જ વેપારીના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું અને તેના વ્યવસાયમાં ફરીથી વૃદ્ધિ થઈ. પરિવારના સભ્યો સ્વસ્થ થઈ ગયા. ઘરમાં શાંતિ અને આનંદ છવાઈ ગયો. આ રીતે ચૈત્ર અમાસના દિવસે વ્રત અને પિતૃ તર્પણના પ્રભાવથી વેપારીનું જીવન સુખમય બની ગયું. આ કારણથી શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવું, પીપળાના વૃક્ષની પૂજા કરવી, ગરીબોને દાન કરવું અને ભગવાનનું સ્મરણ કરવું અત્યંત પુણ્યદાયક છે. જે વ્યક્તિ આ શ્રદ્ધા અને ભક્તિથી ચૈત્ર માસનું વ્રત કરે છે તેના પિતૃ પ્રસન્ન થાય છે અને તેના જીવનમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, ચૈત્ર માસના અમાસના પવિત્ર દિવસ છે, તો વ્રત રાખજો, પિતૃઓનું સ્મરણ કરજો અને જરૂરિયાતમંદોને તમે દાન કરજો. ભગવાન તમારા જીવનનું સુખ અને સમૃદ્ધિ વરસાવશે. આ હતી આજની સરસ માહિતી. આશા છે કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી છે. તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો. ફરી મળશું આપણે આવી જ સુંદર કથા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.